તો કેમ છો બધા? રાધે રાધે। આજ ફરી એક અમારા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો લાઈક ફોલો કરી દેજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને અહીંયા અમારા ખુશીબેન જો તમે બધાને કહેશે લાઈક કરો અને આપણે જવાનું હતું દવણું દળાવા। પછી જો આપણે ફટાફટ ખુશીબેન ને આપણે સંભલ પહેરાવી દીધા। આપણે જો માર્કેટમાં બકાલું લેવા પણ જવાનું હતું। આ લોકેશન કઈ જગ્યાનું છે કોમેન્ટ કરી દેજો। અને અમારા અહીં ખુશીબેન જો હાથ ધરીને મને હાલવા તો માર્કેટમાં પહોંચ્યા ને ત્યાં તો અમારા ખુશીબેન ને રસ પીવો હતો। રસ દેખાડે છે, હાલો બધા રસ પીવા। અને પછી તો આપણે આવી ગયા મામાના ગલ્લે, કેમ કે અમારા ખુશીને લેવાની ચોકલેટ। આપણે દુકાને ગયા તો મામાએ તરત જો આવી રીતના ગીત ગાવાનું ચાલુ કરી દીધું। સાંભળો તમે કોણ કોણ ઓળખો છો કોમેન્ટ કરીને કહેજો। कहाँ से आते हैं? અને પછી જોવો તમે આપણે બકાલું લઈને આવી જતા ઘરે। અમારા ખુશીબેન કહે છે મને કે લાય મમ્મી હું ફટાફટ થેલીમાં બધું બહાર કાઢ નાખું, કેમ કે અમારે એને ખાવાની ઉતાવળ હોય ને। क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। અને પછી જો આપણે છે ને ખુશીબેન ને કીધું જા બટા કાથરોટ લે, એટલે બટા ગયા કાયમ ખા, કેમ કે ખાવાની ઉતાવળ હતી। તો જો આપણે સરસ મજાનું બધું બકાલું કાથરોટમાં ભરી લેવી। આપણે જો બધું બકાલું છે ને કાથરોટમાં ઠલવી દીધું। એમાં રીંગણા છે, ભીંડો છે, ગુવાર છે। તો આજે કોમેન્ટમાં તમને શેનું શેનું શાક ભાવે છે તો જો તમે આજનો વિડીયો આપણે કાંક આવો જ હતો। તો તમને મારા મિની બ્લોગ જોવાની મજા આવે છે કે? તો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કેવો લાગ્યો તમને મારો આજનો મિની બ્લોગ। જો પસંદ આવ્યો હોય તો લાઈક ફોલો કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ આપણે બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય।